महंत चरितम अर्थात अपना प्राण प्यारा गुरुहरि महंत स्वामी महाराजना दिव्य प्रसंगों આપણે લાભ લઈ રહેલા છીએ, જેના દ્વારા આપણું જીવન પણ એ પ્રમાણે થાય, એ પ્રમાણે આપણે વર્તી શકીએ એવા પ્રેરણાદાયી ઘણા ઘણા પ્રસંગો આપણે સાંભળી રહેલા છીએ. તારીખ 25/8/2017 રોબિન્સવિલ શુક્રવાર. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અહીંયા આગળ જણાવે છે કે એકવાર મારી પીચોટી ખસી ગઈ. એ વખતે અમે ભાદરણની અંદર હતા અને હું ઉપર હતો, એટલે કે ઉપરના માળે હશે. યોગીજી મહારાજ એકદમ ટેકો આપ્યા વગર પોતે દાદરો ચડી ગયા અને મારા પેટમાં એકદમ બહુ દુખતું હતું. યોગી બાપા મને કહે સૂઈ જાઓ, અને પોતાની જે જનોઈ હતી એ જનોઈથી એમને પીચોટી ખસી ગઈ છે કે નહીં એ જોયું, અને ખરેખર ખસી ગઈ હતી. યોગીજી મહારાજે કહ્યું કે તમે ચિંતા ન કરો, હું જરા તમને બરાબર કરી આપું છું. એટલે હું સૂઈ ગયો અને યોગીજી મહારાજ પેલી બાજુ સૂતા, મારા પગ એમના પગ બંને સામ સામે, અને પછી મને બેઠો કર્યો. પછી ગોળની અને સૂંઠની ગોળી લઈ આવું એમ કહીને યોગીજી મહારાજ ગયા. તો ગયા લગભગ પોણો કલાક પછી પાછા આવ્યા, કારણ કે જે હરિભક્ત દ્વારા ગોળી મંગાવવામાં આવેલી હતી એને આવવામાં વાર થઈ. એટલે પોણો કલાક પછી પોતે પાછા આવ્યા અને પછી મને આ ગોળી ખવડાવી અને પછી કહ્યું કે હવે બેઠા થઈ જાઓ આ ગોળી ખાઈને. પછી હું બેઠો થઈ ગયો અને મારું દર્દ છે એકદમ મટી ગયું અને મને સારું થઈ ગયું. અહીંયા આગળ યોગીજી મહારાજે બે કામ કર્યા. એક તો દર્દ મટાડ્યું અને બીજું ધીરજ ચકાસી. કોઈ પણ માણસ પોણો કલાક કે હમણાં આવું છું અને સૂઈ રહે, એટલે કોઈ પણ માણસ થોડો આગો પાછો તો થાય કે ક્યાં ગયા છે, શું હશે, શું થયું. પોણો કલાક એમને પોતે સૂતા રહ્યા. એના દ્વારા સત્પુરુષો આપણને બતાવે છે કે આ માર્ગની અંદર ધીરજની થોડી જરૂરિયાત રહેલી છે. બધું ઉતાવળે કંઈ થતું નથી. એક વખત યોગીજી મહારાજ હજામત કરાવતા હતા અને હજામત કરાવતા વાણંદ જતો રહ્યો. લગભગ 2 કલાક પછી વાણંદ પાછો આવ્યો. ત્યાં સુધી યોગીજી મહારાજ એમને બેઠા રહ્યા. કોની શ્રદ્ધા રહે 2 કલાક બેસવાની? પણ યોગીજી મહારાજ 2 કલાક પોતે બેઠા રહ્યા અને પછી પેલો વાણંદ આવ્યો અને પાછી હજામત કરાવી. એટલે ઘણી વખત સત્પુરુષો પોતાના જીવન દ્વારા આપણને બતાવતા હોય છે કે જીવનમાં ઉતાવળે આંબા પાકતા નથી. વણ તોડી વિપત માહી વળી ધરવી અંતરે ધીરને, સદાય ન હોય સરખું હોય સુખ દુઃખ શરીરને. કોક વખત સુખ આવે, કોક વખત દુઃખ આવે, કોક વખત માન થાય, કોક વખત અપમાન થાય, કોક વખત સારું મળે, કોક વખત નરસું મળે. પણ એની અંદર જો આપણે ધીરજ રાખીએ તો કંઈ વાંધો આવે નહીં. પરદે રહીને પેખે હરી દેખે દાસની દ્રઢતા ધીર, નિષ્કુળાનંદ કહે કષ્ટ માહી કરે સહાય હરી અચીર. ભગવાન ભક્તની ધીરજ તપાસતા હોય છે અને એને લાગે કે ખરેખર આ ધીર ગંભીર છે તો પછી ભગવાન એને પોતાનું જ્ઞાન આપે. એટલા માટે શાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવ્યું કે ધીરાહી તરંતી આપદમ. જે ધીર પુરુષો હોય એ આપદ કહેતા એવી કંઈક પરિસ્થિતિ ઉત્પન્ન થાય, સંકટ આવે, એને ધીર પુરુષો તરી જાય. આપદામ તરણી ધૈર્યમ. કદાચ જીવનમાં કોઈ દુઃખ આવી પડે તો ધીરજ થોડીક રાખવી. ધૈર્યમ કટુ ભવેત કિંતુ તસ્યાસ્તિ મધુરમ ફલમ. કોઈક વખત ધીરજતા આપણને આમ કડવી લાગે, પણ એના ફળ હંમેશને માટે મીઠા હોય છે. ધીરજના ફળ મીઠા, એવું આપણે ઘણી વખત સાંભળી ચૂકેલા છીએ.
આપત્સુ ધીરાન પુરુષાન સ્વયં આયાંતિ સંપદઃ. જો આપણે ધીરજ રાખીએ તો ખરેખર સંપત્તિ છે એ આવે આપણી પાસે. આકડા ઉતાવળા થવાથી કંઈ સંપત્તિ આવતી હોતી નથી. બેન્જામિન ફ્રેન્કલિન, એક ઇંગ્લેન્ડના વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર, એનું એક બહુ સુંદર વાક્ય છે કે એવરીથિંગ કમ્સ ઇફ ઓનલી અ મેન વિલ વેઇટ. બધી જ વસ્તુઓ તમને મળે છે, ફક્ત તમારે રાહ જોવાની થોડી જરૂરિયાત રહેલી છે. જે વખતે જે મળવાનું હોય એ વખતે એ મળે. પણ આપણે બધા ઘણી વખત આખડા ઉતાવળા થઈ જતા હોય છે. એલેક્ઝાન્ડર ડ્યુમા, એક ફ્રેન્ચ નાટકકાર અને નવલકથાકાર, એમણે પણ એક ચિંતન એવું આપ્યું કે ઓલ હ્યુમન વિઝડમ ઇઝ સમડ અપ ઇન 2 words, વેઇટ એન્ડ હોપ. માણસનું ડહાપણ 2 શબ્દની અંદર સમાયેલું છે, વેઇટ એન્ડ હોપ. આશા રાખો અને વેઇટ એટલે રાહ જુઓ, કહેતા ધીરજ રાખો. એટલે ધીરજથી બધું જ આપણને પ્રાપ્ત થાય. એટલે મહંત સ્વામી મહારાજ અહીંયા આગળ ધીરજથી પોણો કલાક પોતે સૂતા રહ્યા, કારણ કે યોગીજી મહારાજે એમના જીવન દ્વારા આપણને આ ધીરજ શીખવાડી, જે આપણા ગુરુમાં આપણે જોઈ શકીએ છીએ. તારીખ 25/8/2017 શુક્રવાર, રોબિન્સવિલ. પોઢવાની તૈયારી કરતા હતા. સંતોએ એક વાત કરી કે ઓગસ્ટ માસની અંદર આ 2017નું જે પ્રકાશ હતો એ પ્રકાશ લઈ અને સંતો આવ્યા. એ પ્રકાશની ઉપર જે ફ્રન્ટ પેજ છે એની ઉપર 3 ફોટા હતા, યોગી બાપાનો, પ્રમુખ સ્વામી મહારાજનો અને મહંત સ્વામી મહારાજ. યોગી બાપા બેઠા છે અને આ બંને ઊભા છે. એવો ફોટો આપણે બધાએ નિહાળેલો છે. પ્રકાશના ફ્રન્ટ પેજ ઉપર તો આપણે નિહાળ્યો છે, તદુપરાંત ઘણી વખત આ ફોટો આપણે જોયેલો છે. તો આ પ્રકાશ લઈ અને સંતો આવ્યા. એટલે સ્વામીશ્રીનું ચિત્ર એની અંદર હતું. એ જોઈ અને તરત એકદમ મહંત સ્વામી મહારાજ બોલવા લાગ્યા કે મારું વજન એ વખતે 124 પાઉન્ડ હતું. બાલમુકુંદ સ્વામીનું વજન એ વખતે 120 પાઉન્ડનું હતું. પ્રમુખ સ્વામી મહારાજનું વજન એ વખતે 142 પાઉન્ડનું હતું. અને યોગી બાપાનું વજન 130 પાઉન્ડનું હતું. પછી બધા સંતોએ પૂછ્યું કે આ ક્યારનો ફોટો છે? ત્યારે સ્વામીશ્રી કહે કે 1960નો આ ફોટો છે. સંતોના મુખમાંથી ઓહો શબ્દ નીકળી ગયો કે 1960નો આ ફોટો છે, એટલે કે 57 વર્ષ પહેલાનો આ ફોટો રહેલો છે. 57 વર્ષ પહેલા કોનું કેટલું વજન છે એ પણ મહંત સ્વામી મહારાજને યાદ છે. કોને આટલું યાદ રહે? પ્રમુખ સ્વામી, બાલમુકુંદ સ્વામી, યોગી બાપા અને મારું, આ પ્રમાણે ચારેના વજનની વાત કરે છે. એ બધી વાત સમાપ્ત થઈ ત્યાર પછી મહંત સ્વામી મહારાજે કહ્યું કે યોગીજી મહારાજ બહુ નિર્દોષ હતા. કેસી પટેલ અમેરિકાના ઘણી વખત વાત કરતા કે 2 વર્ષનો બાળક ચાલાક લાગે એવા યોગી બાપા એકદમ પરમ નિર્દોષ લાગતા હતા. એની પાસે 2 વર્ષનો બાળક પણ ચાલાક લાગે. કેટલા નિર્દોષ યોગીજી મહારાજ હશે એની બધી વાતો અહીંયા આગળ નીકળી. અહીં 2 વાત આપણે સમજી શકીએ. એક તો મહંત સ્વામી મહારાજની સ્મૃતિ કેટલી સતેજ છે. 57 વર્ષ પહેલા કેટલું વજન હતું એ એમને ખ્યાલ છે. બીજું, ગુરુની અંદર એમને પૂર્ણ નિર્દોષતા, કે 2 વર્ષનો બાળક પણ એકદમ નિર્દોષ લાગે. આ વસ્તુ સમજવા જેવી છે. જે માણસ વિષયાસક્ત હોય એની સ્મૃતિ શક્તિ ઓછી હોય. જે લોકો કામાદિક સ્વભાવની અંદર વધારે પ્રવર્તમાન હોય એ લોકોને બહુ યાદ ઓછું રહે. લૌકિક માણસો હોય એની સ્મૃતિ શક્તિ ધીરે ધીરે ઘટવા લાગે. પણ જે અલૌકિક પુરુષો હોય એની સ્મૃતિ શક્તિ ઘટતી નથી. કદાચ કોઈક વખત આપણને બતાવે ખરા, એમને યાદ નથી, પરંતુ એની સ્મૃતિ શક્તિ ઘટે નહીં. કારણ જવાબ શ્રીજી મહારાજે જ આપ્યો છે. પ્રથમના 34મા વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે ભગવાનને મૂકીને
માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય, અને જીવની વૃત્તિ એમાં ચોંટે એટલે એને જે યાદ કરવાનું છે બરાબર કરી શકે નહીં. એટલે ચાર ઠેકાણે ખરેખર ભગવાનની સ્મૃતિ આપણને રહેતી નથી. કયા ચાર ઠેકાણા? તો એક તો દેહમાં રોગાદિક કષ્ટ આવી પડે ત્યારે, બીજો કામાદિક દોષોની પ્રવૃત્તિ થાય ત્યારે, ત્રીજો કંઈક અધિકાર મળે ત્યારે, અને ચોથો મોટાની સેવા મળે ત્યારે. લૌકિક રીતે આ બતાવવામાં આવે છે, અક્ષરામૃતની અંદર આ બતાવવામાં આવ્યું. એટલે કોઈક વખતે કામાદિક દોષોની પ્રવૃત્તિ આપણે કરીએ તો એના દ્વારા આપણી સ્મૃતિ શક્તિ ઘટતી હોય છે. જે લોકો વધારે સંયમી હોય એની સ્મૃતિ શક્તિ પણ તેજ હોય. આપણા ગુરુવર્યોની કેમ સ્મૃતિ શક્તિ આટલી તેજ? આનું કારણ કે એ લોકો એકદમ સંયમી. જ્યારે આપણી એટલી સ્મૃતિ શક્તિ તેજ નથી, એનું કારણ સંયમનો અભાવ રહેલો છે. ગીતા પણ એની સાક્ષી પૂરે છે કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો ભીજાયતે ક્રોધાત ભવતિ સમમોહ સમમોહાત સ્મૃતિ વિભ્રમઃ. આ મોહ જેટલો હોય, વિષયમાં જેટલી આસક્તિ હોય એટલું આપણને ઓછું યાદ રહે. મોહ ન અંધ કિનઃ કેહી કેહી રામાયણ, કે મોહ માણસને અંધ બનાવી દે, અને જેને મોહ વ્યાપે એ માણસને આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી, એનો ખ્યાલ ન રહે, એટલે આપણને બરાબર સ્મૃતિ ન રહે. જ્યારે સત્પુરુષોને એકદમ બધું યાદ રહે એનું કારણ મોહથી એ પર છે, વિષયથી એ પર રહેલા છે. એટલે મહંત સ્વામી મહારાજ પોતે વિષયાસક્ત નથી, એટલે 57 વર્ષ પહેલા કોનું કેટલું વજન છે એ પણ એને યાદ છે. આવા કેટલાય પ્રસંગો એમને યાદ કરેલા છે. બીજી વાત અહીંયા આગળ કરી કે યોગીજી મહારાજ બહુ નિર્દોષ પુરુષ હતા. યોગીજી મહારાજ યોગી ગીતાની અંદર એક જગ્યાએ એવું બોલે છે કે જેવા મહારાજ અક્ષરધામમાં બિરાજમાન છે તેવા ને તેવા ગુણાતીત સંતમાં બિરાજમાન છે, તેમ સમજવું એ શુદ્ધ ભાવ અને નિર્દોષ ભાવ છે. મહારાજ જેવા અક્ષરધામમાં છે, એકદમ નિર્દોષ મૂર્તિ, એવા જ શ્રીજી મહારાજ આ લોકની અંદર પધારે ત્યારે પણ નિર્દોષ છે, અને સત્પુરુષની અંદર વિરાજમાન છે તો સત્પુરુષ પણ એવા જ પરમ નિર્દોષ રહેલા છે. તો આ બે વાત મહંત સ્વામી મહારાજે આપણને આ એક પ્રસંગ દ્વારા બતાવી. તારીખ 25/8/2017 શુક્રવાર, રોબિન્સવિલ. આજે સભાની અંદર કિશોર દિન હતો, એટલે સંતોએ અને કિશોરોએ વિનંતી કરી કે એક ચિત્ર દોરી આપો એવું કંઈક, જેથી કરીને અમારા જીવનમાં કોઈ પ્રશ્નો આવે, કોઈ વિઘ્નો આવે, કોઈ કદાચ એવી અડચણો આવે તો આ ચિત્રને અમે યાદ કરીએ, જેના દ્વારા તમારી સ્મૃતિ થાય અને પછી એની અંદર અમે બરાબર રીતે દ્રઢતા રાખી શકીએ. એટલે સ્વામીશ્રી એક સરસ ચિત્ર દોરી આપ્યું, એ દિલનું કહેતા હૃદયનું ચિત્ર દોરી આપ્યું. હૃદયનું ચિત્ર દોર્યા પછી એની અંદર બે આંખ દોરી, એક પાછું નાક બનાવ્યું અને પાછું મોઢું કર્યું, એટલે હૃદયને જીવંત બનાવી દીધું એકદમ. તો હૃદયનું ચિત્ર પણ હૃદયને જીવંત બનાવ્યું, અને નીચે એક વાક્ય લખી આપ્યો કે આઈ વિલ બી ઓલવેઝ ઇન યોર હાર્ટ, હું તમારા હૃદયની અંદર અખંડ રહીશ. આ પ્રમાણે એમને એ ત્યાં આગળ લખી પણ આપ્યો. એટલે અહીંયા આગળ આપણને સૌને પોતાના એક હૃદયની અંદર પોતે સ્થાન આપે છે, એક વચન આપ્યું. અને આમ બીજી દ્રષ્ટિ જો જોવામાં આવે તો અક્ષર બ્રહ્મ તત્વ સર્વત્ર રહેલું છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આગળ અક્ષર તત્વ ન હોય. આપણા હૃદયમાં તો વિરાજમાન છે જ, પણ કણ કણની અંદર એક કે એક જગ્યાએ અક્ષર બ્રહ્મ તત્વ રહેલું છે, અને એ પોતે છે. એવી ઘણી ઘણી વાતો આપણને ઘણી વખત એમને બતાવેલી છે. એટલે વિશેષ વાત ન કરતા જેમ
ભગવાન સર્વત્ર છે, સર્વવ્યાપક છે, એમ અક્ષર તત્વ પણ સર્વત્ર છે અને સર્વવ્યાપક રહેલા છે. પ્રથમનું 46મું વચનામૃત, જેમાં મહારાજ આકાશની વાત કરતા કહે છે કે સર્વનો આધાર એવો આકાશ છે, તે નિર્વિકારી છે અને અનાદિ છે. એવો સર્વાધાર જે આકાશ, તેને બ્રહ્મ કહીએ, તેને ચિદાકાશ કહીએ. ચિદાકાશ અક્ષરધામ, અક્ષરધામની અંદર રહેલા મહારાજની સેવામાં ગુણાદિતાનંદ સ્વામી અને આ લોકની અંદર પધારતા એવા સત્પુરુષ, આ ચારે ચાર અક્ષર બ્રહ્મના સ્વરૂપો છે. અર્થાત અક્ષર બ્રહ્મ સર્વત્ર છે. ફક્ત હૃદયની ચિત્ર દોરી અને જીવંત બનાવ્યું અને નીચે આપણને લખી આપ્યું કે હું તમારી સાથે હંમેશને માટે છું, એટલું જ નહીં, પરંતુ એ સર્વત્ર રહેલા છે. આપણી સાથે તો 24 કલાક છે જ, પણ આપણને એનું અનુસંધાન રહે એ અગત્યનું છે. ભગવાન કે સંતો તો સાથે જ હોય છે, પણ અનુસંધાન વગર આપણે ઘણી વખત અટવાતા હોઈએ છીએ અને વિષયની અંદર આસક્ત થઈ જતા હોઈએ છીએ. એક જગ્યાએ એવું લખવામાં આવ્યું કે ભગવાન અંતર્યામી છે, એવી રીતે અક્ષર બ્રહ્મ પણ અંતર્યામી છે. વચનામૃતની અંદર પણ લખ્યું, હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર પણ આ વાત કરવામાં આવી છે. તો ભગવાન જેમ અંતર્યામી, એમ સત્પુરુષ કહેતા અક્ષર બ્રહ્મ છે એ પણ અંતર્યામી છે અને આપણા હૃદયની અંદર વિરાજમાન છે. એક ચિત્ર દ્વારા એમણે આપણને આ સંદેશો આપ્યો. તારીખ 25/8/2017 શુક્રવાર, રોબિન્સવિલ. કિશોર દિનનો આજે કાર્યક્રમ હતો સભાની અંદર, અને કાર્યક્રમ સમજાવવા માટે સંતો ત્યાં આગળ ગયા અને 2-3 યુવકો પણ સાથે હતા. એટલે સ્વામીશ્રીને આખો કાર્યક્રમ સમજાવ્યો કે આજે સભાની અંદર આ પ્રકારનો કાર્યક્રમ છે, અને એની અંદર જીવા કાકા અને મંજી કાકાના પાત્રો પણ સમજાવ્યા. કારણ કે કિશોર દિનની અંદર આ 2 પાત્રો હતા, આ 2 પાત્રો પણ સમજાવ્યા. અને પછી ધીરે રહીને પૂછ્યું કે આપ જીવા કાકા તો નથી જ, કેતા તમે જીવાતમાં તો રહેલા નથી, મંજી કાકા તો હોઈ જ ન શકો, કારણ કે તમે મનથી તો પર છો, તો આપ કોણ છો એ બતાવો. ત્યારે સ્વામીશ્રીએ અહીંયા આગળ કહ્યું કે હું કાળ, કર્મ અને માયાથી પર છું. બહુ સ્પષ્ટ રૂપમાં મહંત સ્વામી મહારાજે કહ્યું, અને બધા ખૂબ તાલીઓ વગાડી ત્યાં આગળ. હજુ તો રૂમની અંદર જ રહેલા છે. પછી સભાની અંદર પધાર્યા, કાર્યક્રમ બધો પ્રસ્તુત થયો, અને ત્યાર પછી એમને પાછી વિનંતી કરી કે તમે જે રૂમમાં બોલ્યા ને કે હું કાળ માયાથી પર છું, હવે અહીંયા આગળ જાહેરમાં એ કહો. એટલે એકદમ જરા સાંભળી, થોડી ક્ષણો પછી તરત બોલ્યા કે હું કાળ કર્મથી પર રહેલો છું. સવારે એક જગ્યાએ એવું લખી પણ આપેલું હતું કે પરમ એકાંતિક સાધુ. અત્યારે બોલ્યા, સવારે લખ્યું હતું, અને ઘણી વખત એમણે પણ કહેલું છે કે હું અક્ષર બ્રહ્મ છું. આ પ્રમાણે એમને પોતાનો પરિચય ઘણી વખત આપણને કરાવ્યો છે. સંતોએ વિનંતી કરી કે આપ અક્ષર બ્રહ્મ છો, એટલું હવે બાકી છે. 2 તો તમે, એક લખી આપ્યું અને એક બોલ્યા. તો સંતોએ વિનંતી કરી કે આપ અક્ષર બ્રહ્મ છો એવું પણ કહો. ત્યારે મહંત સ્વામી મહારાજ કહ્યું કે ઘણી વાર કહ્યું છે, મેં ઘણી વાર કહી દીધું છે, અત્યારે કહીએ કે ન કહીએ, પણ એ છીએ જ એ પ્રમાણે વાત કરી. ટૂંકમાં આપણને જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે એને 4 રીતે આપણે કહી શકીએ. એક તો કાળ, કર્મ અને માયાથી પર છે. પરમ એકાંતિક વડ વાનર જેવા એ સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ રહેલા છે અને ભગવાનનું સ્વરૂપ છે. આટલું 4 તો એના મુખે પોતે બોલ્યા છે. આને કહેવાય સ્વતઃ પ્રમાણમ. જો ન્યાયની ભાષામાં કેવું હોય, પોતે જ પોતાનું પ્રમાણ આપે. એનાથી મોટું દુનિયામાં બીજું કોઈ પ્રમાણ હોઈ શકે જ નહીં. કારણ કે આપણને જેવા જાણીએ એવા આપણને બીજા કોઈ જાણી શકતા હોતા નથી. અને વાસ્તવિક રીતે જો જોવામાં આવે તો આ બધા જ લક્ષણો એમાં આપણને દેખાય. કાળ, કર્મ અને માયાથી પર છે. આખી આપણી ગુરુ પરંપરાનો
થોડોક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આ બધા સત્પુરુષો કાળ કર્મ માયાથી પર છે. જો ગુણાતીતાનંદ સ્વામી કાળથી પર રસ્તામાં જતા હતા, કેટલાય પ્રસંગો છે પણ સમજવા માટે. ગુણાતીતાનંદ સ્વામી જતા હતા તો પેલો વાલેરો વરુ કહ્યું કે સ્વામી આ તો ભયંકર લૂંટારો છે, આપણને મારશે. ગુણાતીતાનંદ સ્વામી કે આપણી પાસે શું છે તો લઈ, આપણને કઈ રીતે મારવાનો છે, આપણને એનો કોઈ ભય નથી. શાસ્ત્રીજી મહારાજ તમે જો વડતાલની અંદર જ્યારે હતા, કોઈ દિવસ શાસ્ત્રીજી મહારાજ ડર્યા છે? બિલકુલ ભય એમના જીવનમાં આપણને દેખાય જ નહીં. હવે કોઈ પણ માણસ મારી નાખવાનો વિચાર કરે ને એટલે ગમે તો માણસ છે ને ગભરાઈ જાય. કદાચ તમને બે જણા આવીને કહી જાય ને કે કાલે તને મારવાનો છે, તો આપણે અત્યારથી તૈયારી કરવા માંડી જાય કે મને મારી નાખશે તો હવે ગભરામણ લાગે. પણ શાસ્ત્રીમાં બિલકુલ ગભરામણ લાગેલી ને કશું જ ક્યારેય એકદમ નિર્ભય પોતે. અને કર્મથી તો સ્વાભાવિક રીતે સત્પુરુષો પર હોય છે. ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત આ 3 કર્મ છે, જેની વાતો જૈન ધર્મમાં ખૂબ વિશેષ કરવામાં આવી છે. મહારાજ વચનામૃતમાં પણ એનું નિર્વચન ખૂબ સરસ રીતે કરેલું છે. તો સત્પુરુષો કાળ, કર્મ અને માયાથી પોતે પર રહેલા છે. એને કોઈ પણ પ્રકારનો માયાનો જેની કહેવાય અંશ એના જીવનમાં આપણને જોવા મળે નહીં. લેશ પણ માયા એની અંદર રહેલી નથી. જે 3 પ્રકારની માયા જેને આપણે કહીએ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ રૂપ, એ સત્પુરુષની અંદર નથી. પરમ એકાંતિક છે. વડતાલનું 3જું વચનામૃત અક્ષર બ્રહ્મ છે અને ભગવાનનું સ્વરૂપ રહેલા છે. આવા સત્પુરુષને આપણે પ્રાપ્ત થઈ ચૂકેલા છીએ. જ્યારે આપણને આવું સત્પુરુષનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે તો આપણે પણ એના રસ્તે રસ્તે કાળ કર્મથી પર થઈએ, માયાને ઉલ્લંઘી શકીએ જો ખરેખર એની અંદર બરાબર જોડાઈએ તો. તારીખ 26/8/2017 શનિવાર, રોબિન્સવિલ. પ્રશ્નોત્તરીનો આજે પ્રોગ્રામ હતો, કાર્યક્રમ હતો. એમાં જુદા જુદા પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન આપણે એક વખત તો સાંભળી ચૂકેલા છીએ, પણ અહીંયા આગળ પ્રાસંગિક છે. એટલે કે આપને સાધુ થવાની પ્રેરણા કેવી રીતે મળી? સ્વામી શ્રી કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની સાથે અમદાવાદમાં અમે હતા. એકાદશીનો દિવસ હતો ને ટ્રેનમાં જતા હતા. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે બધી વૈરાગ્યની વાતો કરી અને બધી પ્રેરણા આપી. એ વખતે સાધુ થવાની ઈચ્છા થઈ અને પછી યોગીજી મહારાજે ફોલોઅપ કર્યું. આપણે એક વખત આ પ્રસંગ સાંભળી ચૂકેલા છે. એટલે સત્પુરુષને ઓળખતા હોય છે, એને કંઈ ફોલોઅપ કરવાનું આવતું હોતું નથી, પણ આમ લૌકિક દ્રષ્ટિએ આપણને બતાવે. જેમ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી આપણે જાણીએ છીએ, શ્રીજી મહારાજ ગઢડાની અંદર હતા અને ગુણાતીતાનંદ સ્વામી શેરડીના વાઢમાં પોતે પાણી પાતા હતા અને હાથમાં કોદારી કે પાવડો હતો. અને વખતે મહારાજે દર્શન આપ્યા અને મહારાજે એક વાક્ય બોલ્યા કે બ્રહ્મ તેજ સુકાઈ ગયું છે, નીકળો. ગુણાતીતાનંદ સ્વામી પાવડો કોદારી જે હતું ત્યાં મૂકી અને સીધા ગઢડાની વાટે નીકળી ગયા. આ તો ખાલી એમને યાદ કરાવ્યું. એમને યાદ જ હોય, સમય આવે એટલે નીકળી જ જવાના હોય. પરંતુ લૌકિક દ્રષ્ટિએ અહીંયા આગળ આ એક લીલા કરી રહેલા છે. શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને કાગળ લખ્યો અને નીકળી ગયા. તો સત્પુરુષો અનાદિના હોય છે અને એ સત્પુરુષો સમયે સમયે આ પ્રમાણે એકબીજાની ઓળખાણ પણ કરાવે અને સમય આવે ત્યારે સંસારનો પોતે ત્યાગ કરી દેતા હોય છે. યોગી બાપાએ ફોલોઅપ કર્યું એટલે ફોલોઅપ રૂપી લીલા કરી. આટલું યાદ રાખો. ફોલોઅપ કર્યું એટલે ફોલોઅપ રૂપી લીલા કરી યોગીજી મહારાજે. પણ આ બધા સ્વરૂપો એક જ છે. જેમ નરસિંહ મહેતાએ તો કાવ્ય લખ્યું હશે ત્યારે ખબર નહીં નરસિંહ મહેતાએ કયા અર્થની અંદર કાવ્ય લખ્યો, પણ નરસિંહ મહેતાએ એવું લખ્યું છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. આ અદ્વૈત ભાવની છાંટ છે. પણ આપણા સંપ્રદાયની અંદર આપણે તો અદ્વૈત આપણા સંપ્રદાયની અંદર એને માનતા નથી. પણ નરસિંહ મહેતાએ તેવું લોકો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. એક બ્રહ્મ બીજા બ્રહ્મની સાથે લટકા. નરસિંહ મહેતાએ તો એ અર્થમાં લખ્યો કે જીવાત્માઓ બધા બ્રહ્મ છે.
શુદ્ધ બ્રહ્મ જે વલ્લભાચાર્યનું દર્શન છે, શંકરાચાર્યનું કેવલાદ્વૈત છે અને વલ્લભાચાર્યનું શુદ્ધાદ્વૈત છે. વલ્લભાચાર્યના મતે બધા જ બ્રહ્મ છે, જીવે બ્રહ્મ છે, બ્રહ્મ તો બ્રહ્મ છે જ, અરે માયા બ્રહ્મ રહેલી છે. એટલે એક બ્રહ્મ બીજા બ્રહ્મની સાથે લટકા કરે છે. એટલે બ્રહ્મ 2 થાય, 3 થાય, 5 થાય, કારણ કે એને રમવું હોય એટલે એ જુદા જુદા સ્વરૂપ ધારણ એ કરે. બાકી છે તો એક જ આખું શુદ્ધ અદ્વૈત, શુદ્ધાદ્વૈત વલ્લભાચાર્યનું દર્શન. પણ શંકરનું દર્શન થોડુંક એનાથી વિશેષ છે, એમાં આપણે અહીંયા આગળ જતા નથી. પણ નરસિંહ મહેતાએ કહ્યું કે એક બ્રહ્મ બીજા બ્રહ્મની સાથે લટકા કરે, એ ખરેખર આ અર્થમાં આપણને દેખાય કે એક સત્પુરુષ બીજા સત્પુરુષની સાથે જે સંબંધ રાખે, ઓળખાણ કરાવે, એની સાથે લીલા કરે, એ નરસિંહ મહેતાનું કાવ્ય અહીંયા આગળ આપણને બહુ સાચા અર્થની અંદર એ સમજાય. અને આમે તમે જુઓ કે સત્પુરુષો સમય આવે એટલે નીકળી જાય. જેમ સાદા શબ્દોમાં આપણે કહેવું હોય તો લીંબોડી લીમડા ઉપર હોય પાકી જાય, રાયણ પાકી જાય, કેરી પાકી જાય કે પછી ચીકુ પાકી જાય એટલે મેળે નીચે ખરી જાય. એમ સમય આવે એટલે સત્પુરુષો એ નીકળી જતા હોય છે, કારણ કે એના દ્વારા હજારો અને લાખો લોકોને પ્રેરણા પ્રાપ્ત થવાની છે અને હજારો ને લાખોનો ઉદ્ધાર કરવાનો છે. એટલે એના માટે જ સમયે સમયે સત્પુરુષો બધા અહીંયા આગળ પોતે પધારતા હોય છે અને આ પ્રમાણે એ લીલા કરે. તારીખ 26/8/2017 શનિવાર રોબિન્સવિલ. પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ એ આગળ ચાલી રહેલો છે કે આપને પ્રમુખ સ્વામીના પ્રથમ દર્શન ક્યારે થયા હતા? રમહંસ સ્વામી મહારાજે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે હું મારા પિતાશ્રીની સાથે ત્યાં આગળ ગયો હતો અને લીમડાની નીચે સભા થઈ હતી. ત્યાં યોગી બાપા અને સ્વામી બાપા કહેતા પ્રમુખ સ્વામી મહારાજ બેઠેલા. એ વખતે મને પ્રથમ દર્શન પ્રમુખ સ્વામી મહારાજના થયા. અને એ વખતે એમના પૂર્વાશ્રમના પિતાશ્રી મોતી કાકા એમને પ્રમુખ સ્વામી મહારાજની કે ઓળખાણ કરાવી. અને અહીંયા આગળ વર્ણનમાં લખે છે, પોતાને કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજની આંખો બહુ ચંચળ હતી. કેટલું યાદ છે. અને એક સેકન્ડમાં હજારોને જોઈ લે એવી એની ચંચળ આંખો. અને હિન્દીમાં બોલે, કારણ કે હું એ વખતે આ બાજુ જબલપુર હતો અને ત્યાંથી આ બાજુ આવેલો હતો, એટલે સ્વાભાવિક રીતે ગુજરાતી એટલું બધું ફાવતું નહોતું. પણ પ્રમુખ સ્વામી મહારાજ મને હિન્દીમાં બધું સમજાવતા હતા અને એટલા સોફ્ટલી બોલે કે એટલી મજા આવી જાય. અને પછી એટલામાં કોઈક ત્યાં આગળ આવ્યું અને પ્રમુખ સ્વામી મહારાજને જવાનું થયું. જાણે છોકરાના મોઢામાં ચોકલેટ મૂકીને કોઈક લઈ લે ને એવો મને અનુભવ થયો. મારા મોઢામાંથી જાણે ચોકલેટ કોઈકે લઈ લીધી હોય એ પ્રમુખ સ્વામી મહારાજનું આ પહેલું મિલન ત્યાં આગળ મને એ થયું. બધા સત્પુરુષોના પહેલા મિલન આપણે જાણીએ છીએ. ગુણાદિતાનંદ સ્વામીને મહારાજ પહેલી વખત અલૈયામાં મળેલા. ગુણાદિતાનંદ સ્વામીને ભગતજી મહારાજ પહેલી વખત વડતાલની અંદર મળેલા. ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ પહેલી વખત સુરતની અંદર મળેલા. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વખત અમદાવાદની અંદર, અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પહેલી વખત સારંગપુરની અંદર મળ્યા. લૌકિક દ્રષ્ટિએ આ પ્રથમ મિલનો બધાના, પરંતુ અલૌકિક દ્રષ્ટિએ જોવામાં આવે તો બધા સ્વરૂપો એક જ છે. એમને કાંઈ મળવાનું હોતું નથી, તો મળેલા છે. બધા સ્વરૂપો એક જ રહેલા છે.